નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આજે તાલુકા પંચાયત કચેરી સામે ફતેપુરા સંતરામપુર તરફ જતી GJ18Z8436 નંબરની એસટી બસ નગરપાલિકાના માર્ગની બિસ્માર હાલતના કારણે અકસ્માતગ્રસ્ત થઈ। દૂરદર્શિતાથી વગરથેલા રોડના કામમાં ઊંડા ભૂવા પડતા બસનું ટાયર તેમાં ઉતરી ગયું હતું। અકસ્માતમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। ઘટનાએ નગરપાલિકાના બિનજવાબદાર વહીવટો સામે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કર્યા છે। સંતરામપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને ટકાવારીયુક્ત કામોના આક્ષેપો સાથે સ્થાનિક રહીશો અને નાગરિકો દ્વારા આ અંગે તીવ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। ફરિયાદ પ્રમાણે નગરપાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસના કામોમાં ગુણવત્તા નથી જોતા અને માત્ર મિલીભગત ધરાવતી એજન્સીઓને ટેન્ડરો આપીને ટકાવારી લઈ લેતી પ્રવૃત્તિઓમાં ચીફ ઓફિસરનો સહભાગ નોંધાયો છે। સંતરામપુર નગરપાલિકા ચીફ ઓફિસર વર્ષોથી અહીં જ કાર્યરત છે। અનેક રજૂઆતો છતાં તેમના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી ન થવી પણ શંકાને વેગ આપે છે। પરિણામે આજે નગરમાં બેસી ગયેલા રસ્તાઓ, રોગચાળો અને અનિયોજિત વિકાસથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાજ્ય સરકારના રજૂઆત ઓપરેશન ગંગાજળ હેઠળ તપાસની માંગ કરવામાં આવી છે। નાગરિકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શહેરી વિકાસ વિભાગ અને તકેદારી આયોગને રજૂઆતો કરીને તાત્કાલિક તટસ્થ અને સ્પેશિયલ તપાસની માંગણી કરવામાં આવી છે। આ રજૂઆત અંતર્ગત તલસ્પર્શી ઓડિટ અને વિકાસના કામોની ગુણવત્તાની તપાસ શહેરી વિકાસ વિભાગની વિશેષ તજજ્ઞોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આશા છે કે ઓપરેશન ગંગાજળ અંતર્ગત નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી વિકાસના કામો સારા અને ટકાઉ બને તેવા પગલાં તાત્કાલિક લેવામાં આવશે ખરા કે નહીં। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।